તો હવે થોડા જ કલાકોની અંદર ગુજરાતમાં થવાનું છે મેઘતાંડવ। મિત્રો મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં મિત્રો જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈને આવી છે તે મિત્રો અત્યારે હાલ ગુજરાત ઉપર પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે। અનેક વિસ્તારોની અંદર ભારે પવન, તોફાની પવન તો અમુક વિસ્તારોમાં કરા સાથેનો પણ વરસાદ મિત્રો અહીંયા મિત્રો દર્શાવવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો સેટેલાઇટના માધ્યમથી કે ગુજરાત ઉપર મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સિસ્ટમ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આ વરસાદની સિસ્ટમ સક્રિય થઈને પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અત્યારે હાલ કરા સાથેનો વરસાદ તો પવન સાથેનો વરસાદ મિત્રો અહીંયા દર્શાવતો જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને આજે મિત્રો તારીખ થઈ છે 7 અને મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર જોવા મળવાનું છે તેના વિશે આપણે અપડેટ મેળવીશું। તો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજે 7 તારીખ દરમિયાન જે પાકિસ્તાન ઉપર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ બની હતી એ મિત્રો અત્યારે હાલ મધ્ય ગુજરાત ઉપર આવીને અડી છે અને ઘણા ભાગોની અંદર લગાતાર 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે, જેના લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। અમુક વિસ્તારોની અંદર કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે અને ખેડૂતોના મોઢામાં આવેલું કોળિયું જેને છીનવાઈ ગયું હોય તેવું મિત્રો સામે આવી રહ્યું છે। સાથે સાથે કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે। તો આજે મિત્રો 7 તારીખ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની ચેતવણી પણ આપી દેવામાં આવી છે। તો હવામાન વિભાગે પણ આ તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી દીધી છે। તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે હાલ આ સિસ્ટમ ખૂબ જ પ્રમાણમાં મિત્રો વધી ગઈ છે અને આ તમામ ભાગોને કવર કરી રહી છે અને ભારે વરસાદ મિત્રો દર્શાવી રહી છે। તો મધ્ય ગુજરાતના મિત્રો અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મોડી રાત્રિથી જ મિત્રો વરસાદની સિસ્ટમ જે મજબૂત બનીને આવી એ વરસાદ મિત્રો વરસાવી રહી છે। ઘણા ભાગોની અંદર ભારે તોફાની પવન પણ ફૂંકાઈ રહ્યો છે। આ સિસ્ટમના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ ખાબક્યો છે, જેના લઈને વાતાવરણમાં ખૂબ જ પ્રમાણમાં ઠંડક પણ જોવા મળી રહી છે। ગુજરાતવાસીઓને અત્યારે હાલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તો ત્યારે આગામી સમયમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે, કારણ કે થોડા જ કલાકોની અંદર આ સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આવી છે, જે પોતાનું જોર દર્શાવતી જોવા મળવાની છે। ખાસ કરીને મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે કયા કયા ભાગોમાં વરસાદ જોવા મળશે, જેમાં જામનગરના વિસ્તારો તેમજ સુરત અને અમદાવાદના વિસ્તારો આ તમામ ભાગોની અંદર આ વરસાદની સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને દર્શાવતી જોવા મળવાની છે। ઈડર લાગુના વિસ્તારોમાં પણ આ વરસાદ ખૂબ જ પ્રમાણમાં જોવા મળવાનો છે। ખાસ કરીને મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે કચ્છના ભાગોની અંદર કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે, જેમાં રાપર સહિત અનેક વિસ્તારોમાં તેમજ ગાંધીધામના આજુબાજુના તમામ ભાગોની અંદર અત્યારે હાલ વરસાદની સિસ્ટમ સક્રિય થયેલી છે અને આ વિસ્તારોમાં ભારેથી અતિભારે માવઠું પણ વરસતું જોવા મળી શકે છે। સાથે સાથે ગાજવીજ પણ વધવાનું છે અને પવનની ગતિમાં પણ વધારો જોવા મળવાનો છે। ત્યાર પછી મિત્રો વાત કરીશું સૌરાષ્ટ્રના ભાગોની અંદર કે સૌરાષ્ટ્રના કયા ભાગોમાં વરસાદ જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો કે જામનગરથી લઈને દરિયાકાંઠાના વિસ્તારો અને વેરાવળના વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે। જેમાં વિસ્તારોની અંદર વાત કરીશું કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, તેમાં મિત્રો જામનગરના વિસ્તારો હોય તેમજ દ્વારકા, ભાણવડ, રાજકોટ, ચોટીલા, મોરબી તેમજ ગોંડલ, જસદણ અને બોટાદના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર અત્યારે હાલ મિત્રો 11 વાગ્યા સુધીમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે। તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળવાનું છે। તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભાણવડ, પોરબંદરના વિસ્તારો, જૂનાગઢ, વેરાવળના વિસ્તારો આ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ વરસાદની સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી છે, જેના કારણે આ તમામ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારો જેમાં તુલસીશામ, ઉના હોય, કોડીનાર, રાજુલા અને મહુવા જેવા વિસ્તારોની અંદર પણ આ વરસાદ છે જે જોવા મળવાનો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે તેમજ વધુમાં જાણીશું સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં પણ આજે વરસાદ જોવા મળવાનો છે, જેમાં અમરેલીના આસપાસના તમામ ભાગોની અંદર પણ આજે વરસાદ જોવા મળવાનો છે। 3 દિવસથી ગુજરાતની અંદર લગાતાર ભારેથી અતિભારે માવઠું જોવા મળી રહ્યું છે। તો સાથે સાથે
સાવરકુંડલા, ધારી અને વિસાવદરના વિસ્તારો તેમજ બગાસરા, અમરેલીના આસપાસના વિસ્તારો તેમજ બાબરા, જેતપુરના વિસ્તારોની અંદર અને પાલિતાના વિસ્તારોની અંદર પણ ખૂબ જ પ્રમાણમાં મિત્રો સિસ્ટમ સક્રિય થઈને વરસાદ જે છે જે વરસાવી રહી છે, તો અમુક વિસ્તારોની અંદર પણ કરા પડ્યાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે ભાવનગર, સોનગઢ તેમજ પાલિતાના તેમજ ગોધડા આ તમામ ભાગોની અંદર મિત્રો વરસાદની સિસ્ટમ ખૂબ જ પ્રકારમાં સક્રિય થયેલી જોવા મળી છે, જેના કારણે આ ભાગોમાં પણ ભારેથી અતિભારે મેઘ તાંડવ જોવા મળવાનું છે। 3 દિવસથી સૂરજદાદા જેમ સંતાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। તો ભાવનગરથી લઈને દક્ષિણ ગુજરાતના સુરતના વિસ્તારોમાં પણ આ વરસાદનો પટ્ટો છે જે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમ મિત્રો મજબૂત બનીને આગળ વધી રહી છે। જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ વરસાદની સિસ્ટમ મજબૂત બની છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, ભરૂચ, અમોદ, રાજપીપળા, વ્યારા તેમજ નવાપુરના વિસ્તારોની અંદર પણ ખૂબ જ પ્રમાણમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। અમુક વિસ્તારોની અંદર તો 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો દક્ષિણ ગુજરાતના બારડોલી, નવસારી, બિલીમોરા, વાંસદા, વ્યારાના અંદર પણ તેમજ વલસાડની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગની મિત્રો મોટી આગાહી પણ સામે આવી છે। ગુજરાતમાં 7, 8 અને 9 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે, જેની અંદર તમે જો ઘરની બહાર નીકળવાના હોય તો મિત્રો તમે ઘરથી બહાર નીકળવાનું ટાળી દેજો। તો આજે મધ્ય ગુજરાતની અંદર પણ સવારથી જ કાળા ડિબાંગ વાદળોનો પટ્ટો મિત્રો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે આજે ધોળકાના વિસ્તારોની અંદર તેમજ નડિયાદના વિસ્તારો અને અમદાવાદના વિસ્તારોની અંદર તેમજ વીરગામ, સુરેન્દ્રનગર આ તમામ ભાગોની અંદર આજે મિત્રો વહેલી સવારથી જ કાળા ડિબાંગ મિત્રો વાદળોનો પટ્ટો જોવા મળ્યો છે। ધોળા દિવસે જાણે કાળો પટ્ટો છવાયો હોય તેવું પણ મિત્રો વાતાવરણ સર્જાયું છે, જેના કારણે મધ્ય ગુજરાતના મહેમદાવાદ, કપડવંજના વિસ્તારો, તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેમજ ડાકોર અને બાલાસિનોર તેમજ ગોધરાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાંજ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં પણ અત્યારે હાલ મિત્રો વરસાદ છે જે ઝરમર વરસી રહ્યો છે। તો સાથે સાથે વધુમાં જાણીએ તો ખંભાતના વિસ્તારો, વડોદરાના વિસ્તારો, બોરસદ અને આણંદ તેમજ ડભોઈના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યાર પછી મિત્રો મધ્ય ગુજરાતના ઉપરના ભાગોની અંદર પણ કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તેના વિશે આપણે અપડેટ મેળવીએ, જેની અંદર મિત્રો હિંમતનગરના તેના આસપાસના વિસ્તારો તેમજ મોડાસાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તમે સેટેલાઇટના માધ્યમથી મિત્રો જોઈ શકો છો કે ગાંધીનગરના વિસ્તારો તેમજ માણસા, પ્રાંતિજ અને હિંમતનગર, મોડાસા તેમજ બાયડના વિસ્તારોમાં પણ આ સિસ્ટમ છે મજબૂત બનીને મિત્રો ઘેરાયેલી જોવા મળી રહી છે। તો મહેસાણા અને મોઢેરાના વિસ્તારોમાં પણ આજે મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ તમામ ભાગોમાં આજે વરસાદ છે જે મિત્રો જોવા મળવાનો છે। ખાસ કરીને વરસાદની સિસ્ટમ રાધનપુર, થરાદના વિસ્તારોમાં પણ સક્રિય થયેલી જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે વધુમાં જાણવાનું છે કે આજે મિત્રો આ સિસ્ટમ કેટલા સમય સુધી ગુજરાતની અંદર પોતાનું મેઘતાંડવ જોવા મળવાનું છે। તમે જોઈ શકો છો કે રીતસરનો મિત્રો અત્યારે હાલ ચોમાસાનો વરસાદ ખાબકી રહ્યો હોય તેવી મિત્રો સિસ્ટમ આ અમદાવાદ, તેના આસપાસના વિસ્તારો, સમગ્ર ગુજરાત અને સાથે સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના ઉપર મિત્રો સ્થિર થયેલી જોવા મળી રહી છે, જેના કારણે તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે મેઘતાંડવ અને વીજળીના ચમકારા સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર પણ વરસાદની સિસ્ટમ મિત્રો સક્રિય થયેલી જોવા મળી રહી છે। તેના કારણે અરબ સાગરના મિત્રો ભેજવાળા પવન ગુજરાત તરફ આવતા જોવા મળ્યા છે અને ગુજરાતની અંદર અત્યારે હાલ ઠંડી લાગતી હોય તેવું પણ મિત્રો લાગી રહ્યું છે અને ગુજરાતમાં ઠંડક પણ પસરાઈ છે। હવે મિત્રો સેટેલાઇટના માધ્યમથી તમે જોઈ શકો છો કે આજે કયા વિસ્તારોમાં અત્યારે હાલ મિત્રો મેઘતાંડવ સર્જાનું છે। ખાસ કરીને મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુ વિસ્તારોની અંદર વીજળીના ચમકારા પણ સેટેલાઇટના માધ્યમથી દર્શાવવામાં આવી રહ્યા છે, જેના લઈને મિત્રો આ મધ્ય ગુજરાતના તમામ ભાગોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ મિત્રો નોંધવામાં આવી રહ્યો છે। વરસાદની સિસ્ટમ ઘાતક બનીને ગુજરાત ઉપર પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો હાલ ઉનાળો ગાયબ થયો હોય તેવું લાગી રહ્યું છે। અને મિત્રો આ માવઠું એટલું બધું તીવ્ર છે કે અત્યારે હાલ મિત્રો ઉનાળો ગાયબ થયો હોય અને રીતસરનું ચોમાસું આવી ગયું હોય તેવું મિત્રો અત્યારે હાલ લોકોને અનુભવ થઈ રહ્યો છે, કારણ કે મિત્રો ગુજરાતના સમગ્ર વિસ્તારોની અંદર આ માવઠું પોતાનું જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। તો
તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે બંગાળની ખાડીથી લઈને અરબ સાગરની અંદર પણ વરસાદની સિસ્ટમો એકાએક તૈયાર થતેલી જોવા મળી છે, જેના કારણે ગુજરાત ઉપર તેનું ભેજવાળો પવન આવવાના કારણે મિત્રો અત્યારે હાલ વરસાદ છે જે વરસી રહ્યો છે। તો આ સિસ્ટમ જો મજબૂત બનીને આગામી દિવસોમાં ગુજરાતમાં આગળ વધે તો ગુજરાતની અંદર ફરી એકવાર માવઠાનો રાઉન્ડ જોવા મળશે, પરંતુ અત્યારે હાલ તો મિત્રો અપર એર સાયક્યુલેશનના કારણે મિત્રો ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાતમાં ભારે માવઠાનો દોર સતત ચાલુ રહ્યો છે। 3 થી લઈને 10 તારીખ દરમિયાન મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી હતી। તે મુજબ હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાતોની આગાહી પણ સાચી ઠરી છે, કારણ કે અત્યારે હાલ 3 થી લઈને 8 તારીખ દરમિયાન અને 7 તારીખ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે, તો 10 તારીખ દરમિયાન પણ વરસાદનો દોર ચાલુ રહેશે તેવી પણ આગાહી આપવામાં આવી છે। 10 તારીખ દરમિયાન પણ ઘણા વિસ્તારોની અંદર માવઠું છે જે સક્રિય થઈને પોતાનું જોર દર્શાવતી જોવા મળવાની છે।